हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। મિત્રો, ત્રિકોણમિતિ શું છે અને એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે એ બાબતો અહીંયા આપણે આ પ્રકરણની અંદર સમજવાની છે। તો સૌથી પહેલા આપણે જોઈએ તો અગાઉના ધોરણોની અંદર તમે ત્રિકોણ અને એના અંગો તથા એના ગુણધર્મો વિશેનો અભ્યાસ કરી ગયા છો। એમાં એના વિશિષ્ટ વિકલ્પ એવા કાટકોણ ત્રિકોણનો અભ્યાસ કરી ગયા છો। ઘણી વખત વ્યવહારમાં આપણી આજુબાજુમાં જેમાં કાટકોણ ત્રિકોણ બનતો હોય એવા કેટલાક પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે। આપણે એ બાબતોને સમજવા માટે કેટલાક ઉદાહરણોની ચર્ચા અહીંયા કરીએ કે જેની અંદર કાટકોણ ત્રિકોણની રચના બનતી હોય છે। તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 1, જેમાં આપણને કહ્યું છે, ધારો કે એક શાળાના વિદ્યાર્થીઓ કુતુબ મિનારની મુલાકાત લઈ રહ્યા છે। હવે જો કોઈ એક વિદ્યાર્થી મિનારાની ટોચ તરફ જોઈએ તો જે અહીંયા આકૃતિ 8.1માં દર્શાવેલું છે એ પ્રમાણે કાટકોણ ત્રિકોણની કલ્પના કરી શકાય। અહીંયા મિનારો છે એને લંબ રેખાખંડ એટલે કે વેધથી આપણે દર્શાવી શકીએ અને વિદ્યાર્થીથી મિનારા સુધીનું અંતર એને આપણે પાયા તરીકે લઈએ તો અહીંયા કાટખૂણો બની શકે અને વિદ્યાર્થી એ મિનારાની ટોચને જુએ છે એને આપણે કર્ણ તરીકે લઈ શકીએ। તો મિત્રો, અહીંયા વાસ્તવિક રીતે મિનારાની ઊંચાઈ માપવી હોય તો વાસ્તવિક રીતે માપ્યા વગર વિદ્યાર્થીઓ છે મિનારાની ઊંચાઈની કલ્પના કરી શકે? તો એવી બધી બાબતો અહીંયા આપણે સમજવાની છે કે જેમાં વાસ્તવિક રીતે મિનારાની ઊંચાઈ માપ્યા વગર આપણે મિનારાની ઊંચાઈ કેટલી છે એ આપણે મેળવી શકીએ। તો એના માટે આવી કાટકોણ ત્રિકોણની કલ્પના અથવા તો કાટકોણ ત્રિકોણ બનતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે એના વિશે વાસ્તવિક માપ લીધા વગર આપણે એની ઊંચાઈ કે એનું વિદ્યાર્થીથી અંતર એ આપણે મેળવી શકીએ। એવું એક બીજું ઉદાહરણને સમજીએ। ધારો કે એક છોકરી નદીના કિનારા પર રહેલા તેના ઘરની અગાસીમાં બેઠી છે। અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે નદીના કિનારા પર આવેલા ઘરની અગાસીની અંદર એ છોકરી બેઠી છે। તે નદીના બીજા કિનારા પર આવેલા મંદિરના પગથિયા પર રહેલા ફૂલોના કુંડાને જુએ છે, જે અહીંયા તમને નિહાળી શકો છો। આ પરિસ્થિતિમાં આકૃતિ 8.2માં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ બનતો હોય એવી આપણે કલ્પના કરી શકીએ। અહીંથી છોકરી જે જુએ છે કુંડાને એ કર્ણ થયો, કુંડાથી આ મકાન સુધીનું અંતર એ પાયો થયો અને ત્યાંથી છોકરીની સ્થાન એ વેધ એટલે કે ઊંચાઈ થઈ। તો આ રીતે કાટકોણ ત્રિકોણની આપણે કલ્પના કરી શકીએ છીએ, જેથી કરીને નિરીક્ષણ કરનાર વ્યક્તિ કેટલી ઊંચાઈ ઉપર બેઠી છે એ પણ આપણે મેળવી શકીએ અને આ નદીની પહોળાઈ કેટલી છે એ પણ આપણે જાણી શકીએ। તો આપણે આ પ્રકરણની અંદર આવી બધી બાબતોની સમજણ પ્રાપ્ત કરવી છે। એવું જ એક ત્રીજું ઉદાહરણ જોઈએ। ધારો કે ગરમ હવાવાળું એક બલૂન હવામાં ઉડી રહ્યું છે। આકાશમાં રહેલા આ બલૂનને એક છોકરી જુએ છે અને તેની જાણ કરવા તે પોતાની માતા પાસે દોડીને જાય છે। આ બલૂનને જોવા તેની માતા પણ તરત જ ઘરની બહાર આવે છે। હવે ધારો કે છોકરીએ જ્યારે આ બલૂનને પ્રથમવાર જોયું ત્યારે તે બિંદુ A પર હતું, એટલે કે જ્યારે છોકરીએ પહેલી વખત જોયું ત્યારે બલૂન અહીંયા હતું, બરોબર છે।
હવે જ્યારે માતા અને પુત્રી બંને સાથે બલૂનને જોઈએ છે ત્યારે બલૂન છે એ બી સ્થાને છે. તો તમે બીનું જમીનથી શિરોલંબ અંતર મેળવી શકો. તો મિત્રો અહીંયા પણ કાટકોણ ત્રિકોણની કલ્પના કરી શકાય છે. જ્યાંથી જોઈએ છીએ બલૂનને એ કર્ણ થયો. બલૂન તમારાથી જેટલું શિરોલંબ દિશામાં દૂર છે એનો પાયો થયો, અને શિરોલંબ ઊંચાઈ એ એનો વેધ થયો. તો એ જ રીતે બી બિંદુએ પણ આ પ્રકારે કાટકોણ ત્રિકોણની આપણે કલ્પના કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા મૂળ બાબત એ છે કે આવી બધી પરિસ્થિતિઓમાં એની લંબાઈ કે એની ઊંચાઈ મેળવવી હોય, એટલે કે એ વસ્તુનું જમીન પર અંતર કે જમીનથી એની ઊંચાઈ મેળવવી હોય તો ગણિત શાસ્ત્રની એક શાખામાં આવતી ગાણિતિક પદ્ધતિઓના ઉપયોગથી આવું અંતર અને ઊંચાઈ છે એ મેળવી શકાય છે. આ શાખાને આપણે ત્રિકોણમિતિ એવું નામ આપીએ છીએ અથવા તો એ નામથી ઓળખીએ છીએ. અંગ્રેજીમાં ત્રિકોણમિતિને ટ્રિગોનોમેટ્રી કહીએ છીએ. ટ્રિગોનોમેટ્રી છે એ 3 ગ્રીક શબ્દો ટ્રાય એટલે કે 3, ગોન એટલે કે બાજુ અને મેટ્રોન એટલે માપ એના સંયોજનથી બનેલો આ શબ્દ છે. ટ્રાયગોનમેટ્રોન એટલે કે ટ્રિગોનોમેટ્રી એટલે કે 3 બાજુઓના માપ. તો આ ત્રિકોણમિતિ એ બાજુઓ અને ખૂણાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ એની અંદર કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં ત્રિકોણમિતિ પર થયેલા કાર્યનો ઉલ્લેખ છે એ ઇજિપ્ત અને બેબીલોનની અંદર જોવા મળતો હોય છે, અથવા તો ઇજિપ્ત અને બેબીલોનની અંદર આપણને જોવા મળે છે. પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ છે પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર શોધવા માટે કરતા હતા. આજે પણ આનો ઉપયોગ યંત્રશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનમાં વપરાતી પ્રૌદ્યોગિકીની નવીન પદ્ધતિઓ એ ત્રિકોણમિતિની સંકલ્પનાઓ પર આધારિત છે. તો આ પ્રકરણની અંદર મિત્રો આપણે કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણની સાપેક્ષમાં તેની બાજુઓના ગુણોત્તરો વિશેની ચર્ચા કરીશું. તેને ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો તરીકે ઓળખીશું. આ ગુણોત્તરનો વિસ્તાર છે એ બીજા ખૂણાઓ માટે પણ કરી શકાય, એટલે કે 90 કરતા વધારે માપના ખૂણાઓ માટે પણ કરી શકાય. તેમ છતાં અહીંયા 10મા ધોરણના આ પ્રકરણની અંદર આપણે એને લઘુકોણ સુધી જ સીમિત રાખીશું. એટલે અહીંયા આપણે 0° અને 90° માપના ખૂણાઓના ત્રિકોણમિતીય ગુણોત્તરો પણ વ્યાખ્યાયિત કરીશું, અને 0 થી 90 ની વચ્ચેના ખૂણાઓના માપના ત્રિકોણમિતીય ગુણોત્તરોને સમજીશું, અને એના પર આધારિત કેટલાક નિત્ય સમૂહને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેને આપણે ત્રિકોણમિતીય નિત્યસમ કહેશું. તો સૌથી પહેલા સમજીએ ત્રિકોણમિતીય ગુણોત્તરો. કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ પર આધારિત ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એને આપણે સૌથી પહેલા સમજીએ. ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે સમજીએ તો એની અંદર ઉપયોગમાં આવતી સંકલ્પનાઓ ને સૌથી પહેલા આપણે સ્પષ્ટ કરી દઈએ. આકૃતિ 8.4 ની અંદર એક કાટકોણ ત્રિકોણ ABC દર્શાવેલો છે, જેમાં બી ખૂણો કાટખૂણો છે. તો બી ખૂણાની સામેની બાજુ એટલે કે AC છે એ કર્ણ થશે. એવી જ રીતે એ ખૂણાની સામેની બાજુ, તો અહીંયા એ ખૂણો અને સી ખૂણો બંને લઘુકોણ થશે, કારણ કે બી ખૂણો કાટખૂણો છે. તો એ ખૂણાના સંદર્ભમાં લઈએ તો એ ખૂણાની સામેની બાજુ એ BC થશે. એવી જ રીતે AB
એ ખૂણાની પાસેની બાજુ તરીકે ઓળખાય છે. એટલે આપણે સામેની બાજુને ઓપોઝિટ સાઈડ અને પાસેની બાજુને એડજસન્ટ સાઈડ કહીએ છીએ. એટલે કે કોઈ પણ લઘુકોણ એ કે સી માટે એ ખૂણાની સામેની બાજુ બહુ સરળતાથી આપણે મેળવી શકીશું. એ ખૂણાની સામેની બાજુ એટલે બીસી. એવી જ રીતે સી ખૂણાની સામેની બાજુ એટલે એબી. એવી રીતે એ ખૂણાની પાસેની બાજુ એબી થશે અને સી ખૂણાની પાસેની બાજુ બીસી થશે. તો કર્ણ એસી અને એબી બીસી એ કોઈ ચોક્કસ લઘુકોણ એ અને સી માટે સામેની અને પાસેની બાજુ થશે. તો આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે આ ત્રણેય બાજુઓ સામેની, પાસેની અને કર્ણ પર આધારિત ગુણોત્તરોની ચર્ચા આપણે કરવાની છે. તો આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરોને સમજીએ. આકૃતિ 8.5 ની અંદર આપણને એબીસી કાટકોણ ત્રિકોણ આપ્યો છે, જેમાં એસી કર્ણ છે અને એબી અને બીસી એ કાટખૂણો સમાવતી બાજુઓ છે. તો હવે મિત્રો આપણે જોઈએ ખૂણા એ માટે ના ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો ખૂણા એ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોને આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એને સાઇન, કોસાઇન, ટેન્જેન્ટ, કોસેકેન્ટ, સેકેન્ટ અને કોટેન્જેન્ટ એવા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે સમજીશું. તો સૌથી પહેલા એ ખૂણાનો સાઇન. તો એ ખૂણાનો સાઇન એને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ? તો કે ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. કારણ કે આ ગુણોત્તર છે, બાજુઓના ગુણોત્તરો છે. એટલે ખૂણા એનો સાઇન એટલે ખૂણા એની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર. તો સામેની બાજુ મિત્રો આકૃતિ 8.5 માં જુઓ. ખૂણા એની સામેની બાજુ કઈ થશે? બીસી. તો બીસી છેદમાં કર્ણ એસી માટે આપણને પરિણામ મળશે BC/AC. એવી જ રીતે ખૂણા એનો કોસાઇન એટલે ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા એની પાસેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC. તો આપણને મળશે AB/AC. એવી જ રીતે ખૂણા એનો ટેન્જેન્ટ એટલે ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ એટલે કે સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ AB એટલે BC/AB એમ આપણે લખી શકીએ. તો મુખ્યત્વે 3 ગુણોત્તરો આ મૂળભૂત ગુણોત્તરો છે. પછીના બાકીના જે ગુણોત્તરો છે એનો આ ત્રણેય ગુણોત્તર સાથે કંઈક સંબંધ છે, એને આપણે આગળ ઉપર જોઈએ. તો સૌથી પહેલા ખૂણા એનો સાઇન એ શબ્દમાં સમજીએ તો ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા એનો કોસાઇન એટલે ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ. અને ખૂણા એનો ટેન્જેન્ટ એટલે ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ. તો આ રીતે બાજુઓનું ગુણોત્તર તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ. બાકીના 3 ત્રિગુણોત્તરો કોસેકેન્ટ, સેકેન્ટ અને કોટેન્જેન્ટ ને જોઈએ. તો કોસેકેન્ટ એ ખૂણાનો કોસેકેન્ટ એટલે કર્ણ છેદમાં ખૂણા એની સામેની બાજુ. એટલે કે ખૂણા એના સાઇનનું વ્યસ્ત થઈ ગયું. કર્ણ છેદમાં ખૂણા એની સામેની બાજુ એટલે ખૂણા એનો સાઇનનો વ્યસ્ત થયો. એટલે ખૂણા એનો કોસેકન્ટ એટલે ખૂણા એના સાઇનનો વ્યસ્ત એટલે કર્ણ છેદમાં ખૂણા એની સામેની બાજુ એટલે AC/BC. એવી જ રીતે ખૂણા એનો સેકેન્ટ એ ખૂણા એના કોસાઇનનો વ્યસ્ત થઈ જાય એટલે કર્ણ છેદમાં એની પાસેની બાજુ એટલે AC/AB. એવી જ રીતે ખૂણા એનો કોટેન્જેન્ટ એટલે ખૂણા એના ટેન્જેન્ટનો વ્યસ્ત એટલે ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામેની બાજુ એટલે AB/BC એમ દર્શાવી શકાય.
તો મિત્રો અહીંયા આપણે ખૂણા એનો સાઇન, કોસાઇન અને ટેન્જેન્ટ એ ત્રણેયનું વ્યસ્ત કરીએ એટલે ખૂણા એનો કોસેકેન્ટ, ખૂણા એનો સેકેન્ટ અને ખૂણા એનો કોટેન્જેન્ટ મળે છે, જેને આપણે ટૂંકમાં સંકેતમાં આપણે ટૂંકમાં આ રીતે દર્શાવી શકીએ છીએ. ખૂણા એનો સાઇન એટલે આપણે એને સાઇન એ તરીકે દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે ખૂણા એનો કોસાઇન હોય તો એને ટૂંકમાં કોસ એ તરીકે આપણે લખીએ છીએ. એ જ રીતે ખૂણા એનો ટેન્જેન્ટને આપણે ટેન એ તરીકે દર્શાવીએ છીએ. એ જ રીતે ખૂણા એનો કોસેકેન્ટ જેને આપણે કોસેક એ તરીકે દર્શાવીએ છીએ. એ જ પ્રમાણે ખૂણા એનો સેકેન્ટ જેને સેક એ તરીકે લખીએ છીએ અને ખૂણા એનો કોટેન્જેન્ટ જેને કોટ એ વડે આપણે ટૂંકમાં દર્શાવીએ છીએ. તો મિત્રો હવે આપણે એવું કહી શકીએ કે સાઇન એ બરાબર બીસી બાય એસી એટલે કે ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોસેક એ એટલે કર્ણ છેદમાં ખૂણા એની સામેની બાજુ, સેક એ એટલે કર્ણ છેદમાં ખૂણા એની પાસેની બાજુ અને કોટ એ એટલે ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામેની બાજુ. તો મિત્રો આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો ને આપણે એના સૂત્રોને પાકા કરીશું અને યાદ રાખીશું, જેમાં શબ્દ અને સંકેતથી ખાસ કરીને આપણે એને યાદ રાખીશું. તો હવે આપણે એને ટૂંકમાં સાઇન એ, કોસ એ, ટેન એ, કોસેક એ, સેક એ અને કોટ એ થી ઓળખીશું. બરોબર છે મિત્રો? તો આ સૂત્રોને તમે નોંધી લેશો. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરોના આંતર સંબંધોને આપણે સમજીએ. તો મિત્રો અહીંયા આપણે એ બધાને ટૂંકમાં સાઇન એ, કોસ એ, ટેન એ, કોસેક એ, સેક એ અને કોટ એ થી ઓળખીએ છીએ. તો એમાં ટેન એ એને આપણે બીસી બાય એબી તરીકે દર્શાવીએ તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે ટેન એ એટલે સાઇન એ બાય કોસ એ તરીકે આપણે એને દર્શાવી શકીએ. એ જ રીતે કોટ એ એને આપણે કોસ એ બાય સાઇન એ તરીકે દર્શાવી શકીએ. તો આવા જે આંતર સંબંધો છે એ આંતર સંબંધોને આપણે ધ્યાનમાં લઈએ તો બધા આંતર સંબંધો આ રીતે દર્શાવી શકાય. કોસેક એ બરાબર 1 બાય સાઇન એ, એ જ રીતે સેક એ બરાબર 1 બાય કોસ એ એટલે કે સાઇનનું વ્યસ્ત કોસેક, કોસનું વ્યસ્ત સેક. એવી જ રીતે કોટ છે એ ટેનનું વ્યસ્ત થયું એટલે આપણે કહી શકીએ કોસેક એ ઇક્વલ ટુ 1 બાય સાઇન એ, સેક એ ઇક્વલ ટુ 1 બાય કોસ એ, કોટ એ ઇક્વલ ટુ 1 બાય ટેન એ. આ જ રીતે ઉલટું પણ લખી શકાય એટલે કે આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ સાઇન એ ઇક્વલ ટુ 1 બાય કોસેક એ. એ જ રીતે કોસ એ ઇક્વલ ટુ 1 બાય સેક એ તેમજ ટેન એ ઇક્વલ ટુ 1 બાય કોટ એ એમ આપણે કહી શકીએ. અને એ ઉપરાંત મિત્રો આપણે
દર્શાવી શકીએ કે tan A ઇક્વલ ટુ sin A બાય cos A અને cot A ઇક્વલ ટુ cos A બાય sin A. તો આ બધા દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરોના આંતર સંબંધો છે. સાઇન નું વ્યસ્ત કોસેક એમ કોસેક નું વ્યસ્ત સાઇન, કોસ નું વ્યસ્ત સેક, સેક નું વ્યસ્ત કોસ, ટેન નું વ્યસ્ત કોટ, કોટ નું વ્યસ્ત ટેન. એ ઉપરાંત સાઇન અને કોસ નો ગુણોત્તર ટેન અને કોસ અને સાઇન નો ગુણોત્તર કોટ. તો આમ આ બધા આંતર સંબંધોને આપણે યાદ રાખીશું. જે રીતે મિત્રો આપણે કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ એ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો વ્યાખ્યાયિત કર્યા, એ જ રીતે તમે તો ખૂણા સી માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે આ પ્રકારે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો જોઈએ ખૂણા સી માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો, જેમાં sin C બરાબર સી ખૂણાની સામેની બાજુ એટલે થઈ જશે AB છેદમાં કર્ણ AC. એવી જ રીતે cos C દર્શાવીએ તો સી ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ, સી ખૂણાની પાસેની બાજુ થઈ જશે BC છેદમાં કર્ણ AC. એ જ રીતે tan C લઈએ તો સી ખૂણાની સામેની બાજુ જે AB છે અને છેદમાં સી ખૂણાની પાસેની બાજુ એટલે BC. હવે એ જ રીતે આપણે કોસેક C લઈએ તો કોસેક C બરાબર સાઇન C નું વ્યસ્ત એટલે કે કર્ણ છેદમાં સામેની બાજુ એટલે AC છેદમાં AB. એવી જ રીતે સેક C એટલે કોસ C નું વ્યસ્ત, એનો અર્થ કે કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે AC છેદમાં BC. એવી જ રીતે કોટ C એટલે tan C નું વ્યસ્ત એટલે કે સી ખૂણાની પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે BC છેદમાં AB મળશે. તો આ રીતે મિત્રો આપણે સી ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરો પણ મેળવી શકીએ છીએ. સમજાયું ને? તો આપણે કોઈ લઘુકોણ ખૂણો A કે ખૂણા C ના ત્રિકોણમિતીય ગુણોત્તરો ને સમજી ગયા. હવે મિત્રો એક બાબતનું આપણે ધ્યાન આપીએ કે એ ખૂણાનો સાઇન એનો અર્થ એ નથી કે ખૂણો A અને સાઇન એનો ગુણાકાર છે. મિત્રો એ ખરેખર ગુણાકાર નથી, પરંતુ ખૂણા એનો એ ત્રિકોણમિતીય ગુણોત્તર છે. એટલે આપણે એને સાઇન A લખીએ છીએ, એ ખરેખર સાઇન અને એનો ગુણાકાર નથી. જો એ બંનેને અલગ કરીએ સાઇન અને A તો એનો કોઈ અર્થ થતો નથી. માટે આપણે એને લખીએ છીએ સાઇન A. એ ખરેખર સાઇન અને એનો ગુણાકાર નથી, પરંતુ એ લઘુકોણ છે એનો ત્રિકોણમિતીય ગુણોત્તર છે. એવી જ રીતે કોસ A છે એ કોસ અને એનો ગુણાકાર નથી, પરંતુ એ ખૂણાનો એ ત્રિકોણમિતીય ગુણોત્તર છે. તો મિત્રો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું. તો આપણે આવા ત્રિકોણમિતીય ગુણોત્તરો મૂળભૂત બે છે, કોસાઇન અને સાઇન.
પરંતુ આપણે એના પર આધારિત 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો સમજી ગયા: સાઇન, કોસાઇન, ટેન્જેન્ટ, કોસેકેન્ટ, સેકેન્ટ અને કોટેન્જેન્ટ. એટલે કે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, આવા 6 ત્રિકોણમિતીય ગુણોત્તર લઘુકોણ એ માટે અને લઘુકોણ સી માટે પણ આપણે સમજી ગયા. તો મિત્રો, એ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો ને સૂત્રની રીતે યાદ રાખીશું કે એ ખૂણાનો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એ ખૂણાનો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એ ખૂણાનો ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એવી જ રીતે એ ખૂણાનો કોસેક એટલે કર્ણ છેદમાં સામેની બાજુ. એવી જ રીતે એ ખૂણાનો સેક એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. એ ખૂણાનો કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ રીતે મિત્રો એ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રોને યાદ રાખજો. આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી સમજીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરની અવિચલતા ને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.